વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે, તો આપણે 15મું ચેપ્ટર છે એ તરંગ જોઈ ગયા છીએ, સમજી ગયા છીએ. એના બેઝ ઉપર થોડાક પ્રશ્નો છે અને ડિસ્કશન કરવાનું છે. આપણે એમસીક્યુમાં આ પ્રકારના પ્રશ્નો પણ આવી શકે અને અલગથી થોડીક પ્રેક્ટિસ થાય એટલા માટે થોડાક પ્રશ્નો આપણે જોશું. તો આપણે તરંગની અંદર દોરીમાં અથવા ટાઈટ તારની અંદર, સ્ટ્રેચ તારની અંદર જે પ્રવાહ પસાર થાય, તરંગ પસાર થાય, એની ઝડપ આપણે જોઈ ગયા છીએ. એના ઉપરના બેઝનો એક દાખલો છે. જો સમાન ત્રિજ્યાઓ ધરાવતા બે તાર PQ અને QR ને જોડીને PQR તાર બનાવવામાં આવે છે. એટલે શું થતું હશે કે દાખલા તરીકે આ ફિક્સ બેઝ લઈ લીધો, બરાબર, અને આ એક તાર લીધો PQ, એની સાથે બીજો એક તાર જોડવામાં આવે છે QR, એટલે QR તારને જોડી દીધો. ખ્યાલ આવ્યો? આ રીતે બે તાર છે. બંને તાર છે એની લંબાઈ અલગ અલગ છે. PQ તાર છે એની 4.8 મીટર લંબાઈ છે અને દળ છે એ 0.06 કિલોગ્રામ છે. QR તારની લંબાઈ 2.58 મીટર છે, 56 મીટર છે અને એનું દળ છે 0.2 કિલોગ્રામ છે. હવે PQR તાર બની ગયો. આ જે તાર બન્યો એ PQR તાર બન્યો, તો આની અંદર પ્રવર્તતું તણાવ બળ એ 80 ન્યૂટન છે. હવે તણાવ બળ છે કદાચ આ રીતે ન આપ્યું હોય તો બની શકે નીચે એવું કહી દે કે 8 કિલોગ્રામ દળનો એક વજન લટકાડી દીધો, તો એ તારની અંદર કેટલું તણાવ ઉત્પન્ન કરશે? 10 આપણે ગ્રેવિટેશનલ એક્સેલરેશન લઈએ, ગુરુત્વાકર્ષણ છે બળ, એ ગુરુત્વ પ્રવેગ છે 10 લઈએ, તો વજન બળ છે 80 ન્યૂટન થઈ જાય કે ન થઈ જાય? 8 કિલોગ્રામ દળ જો અહીંયા લટકાયું હોય તો. એટલે એ રીતે પણ પ્રશ્ન બની શકે. અહીંયા તો તમને તણાવ બળ ડાયરેક્ટલી આપેલું જ છે, એટલે તણાવ બળ છે બે માટે કોમન જ થશે. એ કેટલું છે? 80 ન્યૂટન. બેની લંબાઈ છે એ અલગ અલગ છે, બેનું દળ છે એ અલગ અલગ છે, એટલે બે માટે તરંગ ઝડપ એ અલગ થશે. પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે P થી Q સુધી તરંગને P છેડેથી Q છેડે પહોંચવું હોય તો કેટલો સમય લાગે? ખ્યાલ આવ્યો? સમય શોધવાનો થાય. તો જો P થી Q માટે સમય અલગ લાગશે. માનો કે T1 જેટલો સમય લાગ્યો, Q થી R સુધીનો સમય છે T2 જેટલો સમય લાગશે. બે માટે સમય કેમ અલગ અલગ લાગશે? કેમ કે અંતરે અલગ અલગ છે અને તરંગ ઝડપે અલગ થશે. શું કામ? કેમ કે તણાવ બળ ભલે સમાન રહ્યું, પરંતુ દળ અને લંબાઈ જુદું હોવાને કારણે રેખીય દળ ઘનતા છે એ બદલી જશે. એટલે અહીંયા ઝડપ છે V1, અહીંયા ઝડપ છે V2. તો V1 અને V2 ઝડપથી અલગ અલગ અંતર કપાશે. ખ્યાલ આવ્યો? અને અંતર કાપવા માટે લાગતો સમય પણ જુદો જુદો હશે. આપણી પાસે અંતર તો છે, ઝડપ ગોતી લઈએ તો સમય મળી જાય, કેમ કે ઝડપ એટલે શું થાય? અંતરના છેદમાં સમયગાળો. ખ્યાલ છે? ઓકે, તો આપણે પ્રથમ PQ માટે તરંગ ઝડપ જોઈએ તો V ઇક્વલ ટુ શું આવે? અંડરરૂટમાં T ના છેદમાં મ્યુ આવી જાય. તો આ V1 બરાબર શું થઈ જશે? અંડરરૂટમાં T ના છેદમાં મ્યુ એટલે શું થાય? તો કે દળના છેદમાં લંબાઈ. એટલે લંબાઈ ઉપર આવી જશે. પેલી લંબાઈ છે એ કેટલી આપી છે? જો તણાવ બળ બે માટે સમાન જ છે, એટલે 80 નું 80 જ આવશે. લંબાઈ કેટલી છે? પેલી PQ માટે 4.8. રેડી? અને દળ કેટલું છે ત્યારે? 0.06. તો આને આપણે સોલ્વ કરીએ એટલે આપણને પેલી તરંગ ઝડપ છે એ મળશે. ખ્યાલ આવ્યો? બરાબર છે? પેલા તમને લંબાઈ આપેલી છે 4.8 અને જે દળ આપ્યું છે એ આપ્યું છે તમને 0.06 આપ્યું છે. તો એ ભાગાકાર કરતા આનો જે જવાબ આવશે એ 80 મીટર પર સેકન્ડ આવશે તરંગ ઝડપ. બરાબર? આવી રીતે આપણે કયા તાર માટે વાપરશું? QR તાર માટે. તો QR તાર માટે વાપરીએ એટલે સૂત્ર એ જ આવશે. V = T ના છેદમાં મ્યુ એટલે શું થાય? દળના છેદમાં લંબાઈ. પણ અહીંયા લંબાઈ કેની લેવાની થશે? QR ની લેવાની થશે. તણાવ બળ બે માટે સમાન જ છે બંને સિચ્યુએશનમાં, એટલે 80 ગુણ્યા બીજી લંબાઈ કેટલી છે? તો કે QR તારની લંબાઈ છે 2.56 અને દળ કેટલું છે? તો કે 0.2. રેડી? આને સોલ્વ કરીએ એટલે V2 જે છે એ આપણને બીજા તારની તરંગ ઝડપ મળશે. એ મળે છે આપણને 32 મીટર પર સેકન્ડ. હવે P થી Q સુધી અંતર કાપતા લાગતો સમય કેટલો છે એ શોધવાનો થાય. તો P થી Q સુધીનું અંતર છે એ V1 ઝડપથી અને Q થી R સુધીનું અંતર છે એ V2 ઝડપથી.
તો સમય છે એ કુલ સમય આપણે જોવા જઈએ તો કુલ સમય એટલે શું થશે? t બરાબર t1 પ્લસ t2 થશે. રેડી? તો t1 સમય એટલે pq અંતર કાપતો. તો જો ઝડપ એટલે શું થાય? v બરાબર અંતરના છેદમાં સમય થાય. રેડી? તો એવી રીતે t બરાબર શું થઈ જશે? અંતર અને છેદમાં ઝડપ v થઈ જશે કે નહીં? તો પેલું અંતર pq અંતર કાપવાનું એટલે pq અંતર કઈ ઝડપથી કાપવાનું? v1 ઝડપથી. પ્લસ બીજું અંતર કયું કાપવાનું? qr કાપવાનું. કઈ ઝડપથી કાપવાનું થશે? v2 ઝડપથી. તો આ રીતે કુલ સમય મળી જાય. pq અંતર કેટલું છે એટલે એની લંબાઈ જ થાય ને, તો કેટલું થાય? 4.8. અને ઝડપ કેટલી? તો v1 કેટલી મળી આપણને? 80 મળેલી છે એટલે 80 પ્લસ qr, q થી r સુધીનું અંતર. તો qr અંતર કેટલું છે? qr અંતર એટલે એની લંબાઈ જ થશે એટલે 2.56 છેદમાં ઝડપ. તો qr માં તરંગ ઝડપ કેટલી આવી આપણને? 32 આવી છે. તો 32 મૂકી દઈએ. અહીંયાથી આપણને મળી જશે કુલ સમય સેકન્ડ્સમાં. આટલો કુલ સમય છે એ લાગુ પડશે. ગણતરી કરતા તમારો જવાબ જે છે એ 0.14 સેકન્ડ આવશે. બરાબર? ખ્યાલ આવ્યો? એટલે આમ આપણે જોયા એ પ્રકારના જ દાખલા થયા છે, પણ બે તાર ભેગા કરી દીધા. એક તાર ભેગા હોય તો આપણને ખ્યાલ છે, અહીંયા બે તાર ભેગા હોય એ પ્રકારનો પ્રશ્ન પૂછેલો હતો. સમજાણું? ખ્યાલ આવી ગયો? નોટ ડાઉન કરી લો. એના જેવો એક દાખલો હોમવર્કમાં પણ કરવાનો થાય. પ્રેક્ટિસ માટે એવો એક દાખલો હોમવર્કમાં કરીશું આપણે કે આ રીતે કોઈ બેઝ હોય, એ અને બી તાર હોય, પછી બી અને સી તાર હોય. અહીંયા લંબાઈ છે L1, અહીંયા લંબાઈ L2. L1 લંબાઈ આપેલી છે 5 મીટર, L2 લંબાઈ આપેલી છે 4 મીટર. રેડી? અહીંયા જે એ થી બી નું તાર છે એનું દળ તમને આપેલું છે 2 કિલોગ્રામ અને M2 તાર છે એનું તમને આપેલું છે 1.5 કિલોગ્રામ. રેડી? આ રીતે છે. તો આ બંને તાર જે છે એને કારણે P થી C સુધી પહોંચતા A થી C સુધી તરંગ પહોંચતા લાગતો સમય મેળવવાનો થાય. રેડી? તો આ એક પ્રશ્ન છે એ હોમવર્કમાં કરી શકાય. આના જેવો જ છે, ખાલી ડેટા બદલેલા છે. ચાલો નોંધી લેશો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે. ક્વેશ્ચન 2 છે એની અંદર તમને આવું આપેલું છે કે જડિત આધાર પર લટકાવેલા દોરડાની લંબાઈ 12 મીટર છે. દળ એનું આપ્યું છે 6 કિલોગ્રામ. એના દોરડાના મુક્ત છેડે 2 કિલોગ્રામ દળનો બ્લોક લટકાડવામાં આવે છે. એટલે સિચ્યુએશન કંઈક આવી છે. જો આ એક ફિક્સ આધાર થઈ ગયો. બરાબર? ત્યાં એક જાડું દોરડું છે લટકાવેલું છે. જાડું દોરડું કે જેનું કંઈક દળ હોય. આવું એક દોરડું લટકાવ્યું છે કે જેનું દળ કેટલું છે? 6 કિલોગ્રામ દળ છે. અને એની છેડે એક બ્લોક લટકાડવામાં આવે છે કે જે 2 કિલોગ્રામ દળનો છે. રેડી? અહીંયા દાખલા તરીકે M1 કહી દઈએ તો M2 કહી દઈ. તો M1 જે છે એનું મૂલ્ય તમને આપ્યું છે 6 કિલોગ્રામ દોરડાનું વજન, અને M2 છે એ બ્લોકનું વજન એ તમને આપેલું છે, બ્લોકનું દળ એ 2 કિલોગ્રામ દળ આપેલું છે. અને લંબાઈ જે છે અહીંયા લંબાઈ કેટલી આપેલી છે? એ આપી છે 12 મીટર. રેડી? એમાં કોઈ ફેરફાર નથી. હવે નીચેના છેડે કીધું છે, નીચેના છેડે 0.06 મીટર જેટલી તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન કરવામાં આવે. થોડોક પ્રશ્ન અત્યાર સુધી આપણે જે સ્ટડી કરી એના કરતાં થોડોક અલગ છે. અઘરો નથી, જુદો નથી, પણ અલગ છે. આવો પ્રશ્ન જો જે સૂત્ર હોય એ સૂત્રની અંદર 3 કે 4 ડેટા હોય. એ 3 કે 4 ડેટામાંથી કોઈ પણ એકને સૂત્રનો કરતા બનાવીને પ્રશ્ન બનતો હોય. તો એવી રીતે આમાં તરંગ લંબાઈનો પ્રશ્ન બનાવ્યો છે. જો 0.06 મીટર જેટલી તરંગ લંબાઈ વાળું તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. આ તરંગ દોરડાના ઉપરના છેડે પહોંચે ત્યારે તેની તરંગ લંબાઈ કેટલી થશે? મતલબ કે તરંગ અહીંયા ઉત્પન્ન કરવામાં આવે છે, આ છેડે તરંગ ઉત્પન્ન કર્યું. રેડી? તો એને ઉપરના છેડે પહોંચે તો એની તરંગ લંબાઈમાં કાંઈ ફેરફાર થશે? એ જોવાનું છે. તો બંને ઠેકાણે જે છેડો છે, આ છેડે, નીચેના છેડે અને ઉપરના છેડે, બંને છેડે શેમાં ફેરફાર થાય છે એ આપણે જોઈએ તો ખબર પડે કે તરંગ લંબાઈ છે એ બદલે કે કેમ. તો જો નીચેના છેડે તમે વાત કરો ને, આ બિંદુએ નીચેના છેડે,
તો એના ઉપર આ નીચેના છેડે જે માધ્યમનો કણ હશે, આ નીચેના છેડે રહેલા માધ્યમના કણ ઉપર દળ કેટલું લાગતું હશે, બળ કેટલું લાગતું હશે? તો આ 2 કિલોગ્રામ દળ જેટલું જ, જે નીચે લટકાવેલો છે, આ પદાર્થ લટકાવેલો છે, એટલું જ બળ લાગતું હશે. એટલે અહીંયા જે બળ લાગે છે અથવા અહીંયા જે તણાવ બળ લાગે છે T2, એ તણાવ બળ છે એમ કહી શકાય કે m2g જેટલું હશે. અને m2g એટલે કેટલું છે? તો કે m2 નું દળ કેટલું? 2 કિલોગ્રામ, એટલે 2 કિલોગ્રામ ઇન્ટુ g. g એટલે શું છે? ગુરુત્વાકર્ષણનો પ્રવેગ. આ ખબર પડી પેલા? કેમ કે તણાવ બળ એટલે શું હોય? તો તણાવ બળ કેવી રીતે શોધવાનું હોય? તો તણાવ બળ તમારે શોધવું હોય કોઈ પણ બિંદુ ઉપર, એટલે ઈ બિંદુએ છત્રી ખોલી નાખવાની. તો આ બિંદુએ છત્રી ઓપન કરો તો આમ છત્રી ખુલે, છત્રી આમ ખુલે ને, એટલે છત્રી આમ ખુલી, એટલે આ બિંદુએ તણાવ બળ ઉપરની દિશામાં થયું. રેડી? એટલે જો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો ને તોય ખ્યાલ આવી જાય કે અહીંયા ઉપરની દિશામાં તણાવ બળ છે, આ માટે. રેડી? આ T2, અને નીચેની દિશામાં બળ કેટલું છે? તો કે m2 જેટલું. ખ્યાલ આવી ગયો? તો તણાવ બળ T2 બરાબર શું થઈ જશે? T2 બરાબર m2g થાય ને. અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ તો ખબર પડી જાય. અચ્છા, બીજું જુઓ. હવે ઉપરના છેડાની વાત કરો. તો ઉપરના છેડા ઉપર તણાવ બળ જોવું હોય તો અહીંયા તણાવ બળ છે એ છત્રી ખોલો તો નીચે તરફ આવે, એટલે એ તણાવ બળ હશે. તો અહીંયા તણાવ બળ છે એ કેટલું લાગતું હશે? તો એ તણાવ બળનું મૂલ્ય T1 જે છે એનું મૂલ્ય કેના ઉપર આધાર રાખશે? જો આ દોરડું, આ બિંદુએ દોરડું પણ લટકેલું છે, પ્લસ આ m2 દળ છે એનું પણ દળ અહીંયા લાગુ પડશે, એને કારણે પણ વજન થશે. આ દોરડાનો વજન પ્લસ આ બ્લોકનો વજન, તો T2 એટલે બે દળનો સરવાળો થાય કે નહીં? m1 અને m2 ઇન્ટુ g. આ વસ્તુ ખબર પડી? એક પ્રકારનું વજન જ છે. વજન છે એ બળ છે ને, વજન એક પ્રકારનું બળ છે, વજન બળ જ છે. તો અહીંયા વજન બળ છે એ તણાવ બળ જેટલું થશે. પદાર્થનું જે વજન બળ છે એ બીજો કઈ તણાવ તો લાગતો નથી, આપણે કઈ ખેંચતા નથી, એવું કઈ તો કરતા નથી. તો આ છેડે વજન કોને કારણે લાગશે? m2 ને કારણે લાગશે. તો ત્યાં તણાવ બળ કેટલું હશે? ખબર પડે ને, તણાવ બળ બદલશે. નીચેથી ઉપર જતા તરંગ લંબાઈ બદલવાનું કારણ તણાવ બદલવાનું કારણ હોઈ શકે, એ આપણે હમણાં જોઈએ કઈ રીતે એનો સંબંધ છે. પણ પેલા તણાવ બળમાં બદલાવ આવે છે કે નહીં આપણને ખબર પડી ગઈ કે નહીં? કે જો આ m2 જ્યાં ચોટેલું છે, એટલે આ છેડો, નીચેનો છેડો, આ તાર છે, આખો દોરડું છે, દોરડાનો નીચેનો છેડો જે છે ત્યાં ખાલી m2 નું દળ જ છે. કેમ કે દોરડું તો ઉપર છે, એનું કાંઈ દળ અહીંયા લાગુ પડવાનું નથી, એનું વજન અહીંયા લાગુ પડવાનું નથી. ઉપરના છેડે તમે જોવા જાવ તો ઉપરના છેડે બે દળ વધવાના છે. તારનું દળ અથવા દોરડું છે એનું દળ, એનું વજન અહીંયા લટકાડેલું, અને પ્લસ આ લટકાવેલો બ્લોક, બેયનું દળ છે એ આ બિંદુએ સહન કરવું પડે. એને જે ઉચકવાનું થાય બેયનું દળ ઉચકવાનું થાય. તો આ ઉપરના બિંદુએ તણાવ બળ એ કોના વજન બરાબર થશે? તો કે આ બેયના વજન બળ બરાબર થશે. એટલે સરવાળો કર્યો. એટલું ખ્યાલ આવી ગયો? બરાબર છે, સરસ. તો T1 બરાબર શું મૂકવાનું થશે? T1 બરાબર શું મૂકવાનું થાય? m1 અને m2. તો m1 નું કિંમત કેટલી છે ભાઈ? તો આ પેલું દોરડાનું દળ એ 6 છે અને ઓલું 2 છે, એટલે ઇન્ટુ g, એટલે T1 કેટલું આવશે? 8g. 8g આવે T1. એટલે આ કેટલું છે? ઉપરના છેડા, અને આ છે નીચેના છેડા. ખ્યાલ આવી ગયો? રેડી? હવે જો તણાવ બળ બદલે ને તો ઝડપ બદલે. કેમ કે ઝડપ ને તણાવ બળ સાથે સંબંધ છે. તરંગ ઝડપનું સૂત્ર શું થાય? v બરાબર અંડરરૂટમાં t ના છેદમાં મ્યુ. આપણને ખ્યાલ આવ્યો કે નહીં? હવે અહીંયા મ્યુ એટલે શું થાય? તો કે દળના છેદમાં લંબાઈ. તાર અથવા દોરડું જે હોય એની દળના છેદમાં લંબાઈ, રેખીય ઘનતા. તો રેખીય ઘનતામાં કાંઈ ફેરફાર નથી થયો, તણાવ બળમાં ફેરફાર થયો. રેખીય ઘનતા તો એટલી જ રહે છે. રેડી? એટલે એમ કહી શકાય કે અહીંયા તરંગ ઝડપ જે છે એ કોના સમપ્રમાણમાં આવી ગયું ભાઈ? તરંગ ઝડપ છે એ કોના સમપ્રમાણમાં આવી ગયું? અથવા એમ કરો કે અહીંયા ખાલી કેની સાથે આધાર છે? અંડરરૂટ t સાથેનો આધાર છે. આટલી વસ્તુ ખબર પડી. v ઇક્વલ ટુ લેમ્બડા એફ લખી શકાય કે ન લખી ગયા? છેદમાં મ્યુ ભલે એમ નમ્યું. v ઇક્વલ ટુ લેમ્બડા એફ લખી શકાય ને? હવે આવૃત્તિ મેં તમને નોંધ લખાવી હતી. આવૃત્તિ છે ને હંમેશા અચળ રહે, એ ઉદ્ગમ ઉપર આધાર રાખે, માધ્યમ બદલતાય ન બદલે. જ્યારે ઝડપ બદલવાનું કારણ તરંગ લંબાઈ બદલવાનું હોય છે. તો અહીંયા તરંગ લંબાઈ છે એના સમપ્રમાણમાં હું એમ કહી શકું કે અંડરરૂટમાં t થઈ જશે. શું કામ? કેમ કે મ્યુ અચળ, એફ અચળ. મ્યુ એટલે શું છે? તો કે રેખીય
દળ ઘનતા, રેખીય દળ ઘનતા છે એ અચળ રહેશે તથા એફ એટલે કે આવૃત્તિ છે એ શું છે? અચળ છે. તો આવૃત્તિ અને રેખીય દળ ઘનતા બંને અચળ હોય તો લેમડા ચલે છે 1/t કહેવાય. આટલી વસ્તુ ખબર પડી? રેડી. તો આપણે આવું કરીએ કે લેમડા 1 ના છેદમાં લેમડા 2 તો ચલે છે નીકળી જાય, ખાલી વધે શું? અંડરરૂટમાં t1 અને અહીંયા છેદમાં અંડરરૂટમાં t2. તો આને હું આમ પણ કહી શકું, બેયમાં કોમન વર્ગમૂળ કરી નાખીએ, t1 ના છેદમાં t2. ખ્યાલ આવ્યો? હવે t1 અને t2 શું છે? તો કે t2 એટલે નીચેના છેડે તણાવ બળ છે અને t1 એટલે ઉપરના છેડે તણાવ બળ છે. અહીંયા t1 છે ને અહીંયા t2 છે. રેડી? હવે નીચેના છેડે રકમમાં જો તમને નીચેના છેડે 0.06 મીટર જેટલી તરંગ લંબાઈ વાળું ઉત્પન્ન કરવામાં આવે છે. ક્યાં? નીચેના છેડે. એટલે નીચેના છેડે છે ને આપણે t2 કીધું છે, એટલે લેમડા 2 આપણી પાસે છે. લેમડા 2 આપણને કેટલું આપ્યું છે? લેમડા 2 આપણને આપેલું છે 0.06 મીટર. લેમડા 2 એટલે ઉપરના છેડે લેમડા 1 શોધવાનું થાય. તો આવું થશે લેમડા 1 છેદમાં 0.06 મીટર ઇક્વલ ટુ અંડરરૂટમાં t1. t1 એટલે શું છે? તો t1 એટલે છે 8g અને t2 એટલે કેટલું છે? તો કે t2 એટલે છે 2g. રેડી? એટલે જો g એટલે ગુરુત્વ પ્રવેગ છે ને એને ગુણાકારમાં ન લીધો આપણે, એને મૂલ્ય ગુણ્યું નહીં, ગણતરી હેલી પડે. આ પ્રશ્ન MCQ માં પૂછાય તો હલવાય નહીં આપણે, એટલે g ઉડી જાય. 9.8 આવે ને તો 9.8 તો કેન્સલ, ગુરુત્વ પ્રવેગ છે તો અચળ જ રહેવાનો, એટલે આપણે ગુણાકારમાં ન લીધું, ગણતરી સહેલી કરવાનો. g કેન્સલ તો બરાબર શું આવી ગયું? અંડરરૂટમાં 8 ભાગ્યા 2 4 આવ્યું. 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2 થાય ને. તો લેમડા 0.06 ઇક્વલ ટુ 2 આવ્યું. તો લેમડા 1 ઇક્વલ ટુ શું થઈ જશે? 2 ઇન્ટુ 0.06 એટલે જવાબ તમારો આવશે લેમડા 1 બરાબર 0.12 મીટર. ખ્યાલ આવ્યો? લેમડા 1 કેટલો જવાબ આવ્યો? 0.12 મીટર. એક છેડેથી બીજા છેડે જતા તરંગ લંબાઈમાં બદલાવ આવી ગયો. શું કામ તરંગ લંબાઈમાં બદલાવ આવ્યો? તરંગ લંબાઈમાં બદલાવ આવવાનું કારણ એ છે કે ઝડપમાં બદલાવ આવ્યો. રેડી? આવૃત્તિ તો બદલતી નથી, ઝડપ બદલવાને કારણે શું બદલાણું? તરંગ લંબાઈ બદલાઈ ગઈ. અલગ પ્રકારનો પ્રશ્ન હતો, આવો પ્રશ્ન ધ્યાનમાં ન આવ્યો હોય આપણે ક્યાંય. રેડી? પણ એક વખત સોલ્વ કરીએ એટલે ખ્યાલ આવી જાય. જો પ્રશ્ન કઈ રીતે બને છે ને એ શીખવાનું. પ્રશ્ન છે એમાં કઈ રીતે બન્યો કહેવાય? તો પ્રશ્ન બનવાનું કારણ એ કે લેમડા જે છે, તરંગ લંબાઈ જે છે એ કેમ આવે? તો કે ઝડપમાં આવે. તો ઝડપ એટલે લેમડા એફ મૂકી શકાય. હવે જો અત્યાર સુધી આપણી પાસે ખાલી 3 રાશિઓ જ હતી, v ઇક્વલ ટુ અંડરરૂટ t ના છેદમાં મ્યુ, અથવા મ્યુની જગ્યાએ તમે દળ અને લંબાઈ મૂકો તો 4 રાશિ થાય. પણ લેમડા એફ પણ મૂકી શકાય, આપણને ખ્યાલ આવ્યો. અને લેમડા એફ, લેમડા અથવા એફ, ટી, મ્યુ, આ 4 રાશિમાંથી કોઈ પણ એક રાશિને કરતા બનાવીને પ્રશ્ન બની શકે. ખ્યાલ આવે? પહેલા તો પ્રશ્નને ઓળખવાનો, ખાલી એક પ્રશ્ન આવડવાથી રાજા ન થઈ જાય. આ એક પ્રશ્ન કેમ બન્યો ડીપમાં એટલા માટે કેમ બન્યો એ શીખી જવાનું. પછી એના જેવો કોઈ પણ પ્રશ્ન આવે આપણને આવડી જાય. પ્રશ્ન કેમ બને એ શીખી જશું ને જેટલી ઝડપથી, એટલું આપણને પ્રશ્ન સોલ્વ કરવા ઈઝી થઈ જશે. રેડી? નકર એક પ્રકારનો પ્રશ્ન સોલ્વ કરતા તો આવડે, પછી એના જેવું આવે તો ન આવડે. પ્રશ્ન કેમ બને એ શીખવાનું. તરંગ લંબાઈમાં બદલાવ આવે, રકમમાં એવું લખ્યું તરંગ, તો આપણે વિચાર આવજો કે ભાઈ તરંગ લંબાઈને અને શું સંબંધ હશે? આમાં દળને આપ્યું છે, આપણને લંબાઈ આપી છે, તો ખ્યાલ પ્રશ્ન ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે તરંગ લંબાઈ ક્યારે બદલે? ઝડપ બદલે તો તરંગ લંબાઈ બદલે. તો ઝડપ શું કામ બદલશે? તો કે તણાવ બળ બદલે છે. તણાવ બળમાં બદલાવ આવે એટલે ઝડપ બદલે છે, અને તણાવ બળના બદલાવ ઉપરથી આપણે તરંગ લંબાઈનો બદલાવ શોધ્યો. ખ્યાલ આવ્યો? બરાબર? નોંધી લો. નેક્સ્ટ પ્રશ્ન છે, 27 સેલ્સિયસ તાપમાને 76 સેન્ટીમીટર દબાણે ધ્વનિની ઝડપ તમને 345 મીટર પર સેકન્ડ આપેલી છે. તો 127 સેલ્સિયસ તાપમાને અને 75 સેન્ટીમીટર દબાણે ધ્વનિની ઝડપ કેટલી હશે એ આપણને શોધવાનું કીધું છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન રાખવું કે ઘણી વખત 2 ચેપ્ટરને મિક્સ કરવામાં પણ આવે છે. આપણો આખો સિલેબસ પૂરો થઈ જાય પછી એક ચેપ્ટરની અંદર અમુક વસ્તુ આવી, બીજા ચેપ્ટરની અંદર અમુક વસ્તુ આવી, એને મિક્સ પણ કરે. તો દબાણ તાપમાન વાળી વાત આપણે 13મું ચેપ્ટર જે વાયુનો ગતિવાદ છે એની અંદર ભણ્યા હતા, અને અહીંયા 15મા ચેપ્ટરની અંદર ધ્વનિ તરંગ ઝડપ છે એ જોઈએ છીએ. તો બેયને કંઈક સંબંધ છે.
જુઓ અને અહીંયા બીજી વસ્તુ પણ ખાસ કહી દઉં કે 76 સેન્ટીમીટર દબાણ એટલે ખબર પડી જવી જોઈએ શેની વાત કરે છે કે 76 સેન્ટીમીટર પારાની ઊંચાઈ હોય એટલું બાર દબાણ એટલે કે એક વાતાવરણ જેટલું દબાણની વાત છે ખબર પડી ગઈ એના ઉપરથી એ પણ ખ્યાલ આવી જવો જોઈએ પહેલા આપણે સંબંધ મેળવીએ જો આપણે ન્યૂટનના સૂત્ર મુજબ તરંગ ઝડપ જોઈતી જે સંગત તરંગ ઝડપ હવામાં જે તરંગ ઝડપ છે અહીંયા વાયુમાં તરંગ ઝડપની જ વાત છે વાયુમાં ધ્વનિ તરંગ ઝડપની જ વાત છે બરાબર તો વાયુમાં ઝડપ માટે ન્યૂટનનું સૂત્ર આવું હતું કે v બરાબર અંડરરૂટમાં p ના છેદમાં ρ હા કે ના પછી લાપ્લાસે એમાં સુધારો કર્યો અને ગામા ઉમેરાણો એટલે v બરાબર ગામા p ના છેદમાં ρ આવું સૂત્ર થયું તરંગ ઝડપ માટેનું ધ્વનિ તરંગ ઝડપ માટેનું સૂત્ર થયું કેમ કે ધ્વનિ તરંગ ઝડપ જ્યારે હવામાં હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરવું પડે ખ્યાલ આવ્યો બરાબર છે હવે જો આને તાપમાન સાથે શું લેવા દેવા હશે ભાઈ તો આનો બદલાવ આપણે કરી શકીએ જો આદર્શ વાયુ સમીકરણ આપણે લઈએ તો આદર્શ વાયુ સમીકરણ મુજબ આવું કેવાશે PV is equals to mu RT mu એટલે કે મોલ રેડી PV is equals to mu RT એક મોલ માટે વાત કરીએ તો આપણે PV equal to ખાલી RT પણ લઈ શકીએ mu બરાબર 1 મોલ લઈએ તો PV is equals to RT લેવાય રેડી તો P બરાબર શું થઈ જાય RT ના છેદમાં V થઈ જશે આ સૂત્ર છે આની અંદર કિંમત મૂકીએ આ તરંગ ઝડપ આપણને ખ્યાલ જ છે તરંગ ઝડપનું સૂત્ર બરાબર આ P ને ઉપાડીને અહીંયા કિંમત મૂકો તો શું થશે V બરાબર અંડરરૂટમાં ગામા P ની જગ્યાએ RT ના છેદમાં V RT છેદમાં ρ તો હતું જ ઇન્ટુ V થઈ ગયું હવે ρ એટલે શું છે ઘનતા છે V એટલે શું છે કદ છે ઘનતા અને કદનો ગુણાકાર તો શું કહેવાય દળ કહેવાય કે નહીં કેમ કે જુઓ દળ જે છે એ શું છે દળ એટલે ઘનતા એટલે શું થાય દળના છેદમાં કદ થાય ઘનતા એટલે થશે દળના છેદમાં કદ ρ ઇન્ટુ V તો એને શું લખી હગા હે દળ લખી હગા હે રેડી તો V બરાબર અંડરરૂટમાં ગામા RT ના છેદમાં શું આવી ગયું એમ આવી ગયું ખ્યાલ આવ્યો તો આ જે સૂત્ર છે એ સૂત્ર તરંગ ઝડપ માટેનું થઈ ગયું જે આપણે ઉપયોગમાં લઈ શકીએ અને એના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે તરંગ ઝડપ જે છે એ કેના ઉપર આધાર રાખે છે તાપમાનના વર્ગમૂળ ઉપર આધાર રાખે છે કહી શકાય ને કે ધ્વનિ તરંગ ઝડપ હવા માટેની વાત છે V ચલે છે અંડરરૂટમાં T મુજબ આધાર રાખે છે આ સૂત્ર સાબિત કરવાનું કારણ શું છે પ્રશ્ન આપણને પૂછ્યો છે એ પ્રશ્નમાં તરંગ ઝડપનું સૂત્રનો ઉપયોગ થશે એટલા માટે આ સૂત્ર સાબિત કર્યું V ચલે છે અંડરરૂટમાં T આ સૂત્ર છે એનો ઉપયોગ તમે કરી શકશો જો દળ છે એમાં કંઈ બદલાવ નથી આવવાનો R તો અચળ જ છે ગામા અચળ હોય તો T છે એના જ સમપ્રમાણમાં થયું ને કેમ કે જ્યારે ધ્વનિ તરંગ ઝડપ આગળ વધે છે આપણે થિયરીમાં સમજાતા ત્યારે સંઘનન વિઘનન થાય કમ્પ્રેશન રેરફ્રેક્શન કમ્પ્રેશન એક્સટેન્શન એ રીતે આગળ વધે છે ધ્વનિ તરંગ હવામાં સંગત તરંગોની વાત કરીએ ત્યારે તો એમાં દળમાં ફેરફાર નથી થતો કદમાં ફેરફાર થાય ઘનતામાં ફેરફાર થાય પણ એ તો અહીંયા છે જ નહીં સૂત્રમાં એટલે દળ અચળ R છે એ તો અચળ જ છે ગામા એટલે શું હોય તો કે એક આણ્વીય દ્વિઆણ્વીય ત્રિઆણ્વીય મુજબ હોય એ પણ અચળ થઈ ગયું તાપમાન સાથેનો જ સંબંધ થયો તો V ચલે છે અંડરરૂટમાં T થયું તો જુઓ આ પ્રશ્ન મુજબ શરૂઆતનું તાપમાન આપણને આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ નો ચાલે એટલે એને આપણને વી બિલીવિંગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ SI યુનિટમાં કન્વર્ટ કરવાનો એટલે 300 કેલ્વિન થઈ જશે અને T2 છે એ કેટલું છે તો કે 127 ડિગ્રી સેલ્સિયસ એટલે એને પણ આપણે કન્વર્ટ કરીએ એટલે 400 કેલ્વિન થઈ જશે 273 ઉમેરી દેવાના હવે ધ્વનિ તરંગ ઝડપ આ તાપમાનને આપણે ગોતવાની થશે દબાણનો કાંઈ રોલ છે નહીં દબાણને આપણે રિપ્લેસ કરી નાખ્યું છે ખાલી તાપમાન સાથે જ સંબંધ ધરાવે છે એટલે સૂત્ર વાપરશું આપણે V ચલે છે અંડરરૂટમાં T જેટલું એટલે શું થઈ જશે V2 ના છેદમાં V1 બરાબર અંડરરૂટમાં T2 ના છેદમાં અંડરરૂટમાં T1 તો આને કોમનલી રૂટ આપી દઈએ તો આવું થઈ જાય T2 ના છેદમાં T1 રેડી કે નહીં રેડી તો V2 છેદમાં V1 બરાબર અંડરરૂટમાં T2 એટલે તો કે 400 T1 એટલે તો કે 300 મીંડી કેન્સલ અંડરરૂટમાં 4/3 તો V2 બરાબર શું થઈ જશે આ V1 સામે ગુણાકારમાં આવે એટલે V1
√4/3. V1 કેટલું છે 345. રકમ આપેલું જ છે. 4 નું વર્ગમૂળ નીકળશે 2, √3 નું વર્ગમૂળ નહીં નીકળે, √3 એમને. આનો આપણે સોલ્વ કરીએ એટલે આપણને જે તરંગ ઝડપ છે એનો જવાબ મળી જશે. ખ્યાલ આવ્યો? રેડી? તો એ 398 આસપાસ તમારો જવાબ આવશે. V2 આટલા તાપમાને ઝડપ. તો જો અહીંયા ઓબ્ઝર્વેશન એ કરવાનું હતું કે તાપમાન વધતા તરંગ ઝડપ વધે છે. ખબર પડી કે નહીં? સમપ્રમાણમાં જવાબ આવ્યો. તાપમાન વધતા ધ્વનિ તરંગ ઝડપ છે એ વધે છે. ઘણી વખત એ સિચ્યુએશન ઉપર આધાર રાખે છે, કઈ પ્રકારની પરિસ્થિતિ છે. આપણે આર્દ્રતાવાળો એક પ્રશ્ન ટેક્સ્ટબુકમાં આવ્યો હતો. તે આર્દ્રતામાં ફેરફાર થતા તરંગ ઝડપમાં શું ફેરફાર થાય? આર્દ્રતા એટલે કે ભેજ વધતા તરંગ ઝડપ ઘટતી હતી કે વધતી હતી? તો કે ભેજ વધે તો ઘનતા જે છે એ ઘટતી હતી, અને ઘનતા ઘટતી હતી તો તરંગ ઝડપ વધતી હતી. રેડી? તો એવું જ કંઈક અહીંયા તાપમાન સાથે લેવા દેવા છે. તો જોઈ શકો છો સમપ્રમાણમાં હોવાને કારણે ઝડપ વધી. પહેલા 345 હતી, પછી 398 થઈ ગયું. શું કામ? કેમ કે તાપમાન વધ્યું. ઠીક છે? તો આ એક અલગ પ્રકારની નોંધ પણ થઈ ગઈ, જે નોટ ડાઉન કરજો. એટલે એક નોંધ નોટ ડાઉન કરવાની થશે, અને એની સાથે આ એક પ્રશ્ન. રેડી? પછી આવો પ્રશ્ન બીજો આવે તો આપણને ખ્યાલ આવી જાય. નોંધી લેશો. નેક્સ્ટ પ્રશ્ન છે, એક તાર છે, તારના છેડે એક બ્લોક લટકાવવામાં આવે છે, તારના દોલનો થાય છે. હવે તરંગ જ્યારે પસાર થાય ને, આમ તો આ દોલન ચેપ્ટરનો કે તરંગ ચેપ્ટરનો મિક્સ પ્રશ્ન જેવું કહેવાય, પણ જ્યારે તારની અંદર દોલનો થતા હોય એટલે કે માધ્યમના કણો દોલનો કરતા હોય છે, એ દોલનની તમને આવૃત્તિ આપી છે F1 હર્ટ્ઝ. પછી શું કરે છે કે એ બ્લોકને, દાખલા તરીકે આ બેઝ થઈ ગયો બરાબર, અને આ તારથી બ્લોક લટકાવેલો છે. તો પેલા હવામાં હતો બ્લોક, ત્યારે F1 જેટલા દોલનોની આવૃત્તિ રચાતી હતી. પછી એને પ્રવાહીમાં ડૂબાડી દીધો. સ્વાભાવિક છે, આવૃત્તિ બદલી જાય, કેમ કે આપણે શીખી ગયા છીએ દોલનમાં કે જ્યારે પ્રવાહી અથવા તો કોઈ માધ્યમ આવે ત્યારે દોલનો બદલે છે, અવમંદિત દોલનો થાય છે. રેડી? એના દોલનની જે આવૃત્તિ છે એમાં બદલાવ આવે છે, કેમ કે કંપ વિસ્તાર બદલે, તરંગ લંબાઈ બદલે, અને એને કારણે F છે એ બદલે છે, આવૃત્તિ બદલે છે, ટાઈમ પીરિયડ બદલે, ખાસ કરીને જે આવતકાળ છે એ બદલે છે. તો આવૃત્તિ છે એમાં બદલાવ આવે છે. એટલે આવૃત્તિ કેટલી થઈ ગઈ? F2 થઈ ગઈ. પાણીમાં જ્યારે ડૂબાડ્યું ત્યારે હવે એને પાણીમાં કાઢીને પાછું એક પ્રવાહી, કયું પ્રવાહી? અનનોન પ્રવાહી છે, આપણને ખ્યાલ નથી, એવા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે એની આવૃત્તિ કેટલી થાય છે? F3 જેટલી થાય છે. તો એમ કહે છે કે જ્યારે આવી ઘટના બનતી હોય તો બ્લોકના દ્રવ્યની અને પ્રવાહીની વિશિષ્ટ ઘનતાઓ શોધો. આવો પ્રશ્ન છે. શું મેળવવાનું છે? દ્રવ્યની એટલે કે જે બ્લોકનું દ્રવ્ય છે એની, અને પ્રવાહીની વિશિષ્ટ ઘનતાઓ મેળવવાની છે. એ શું છે એ આપણે ડિસ્કસ કરીએ. પહેલા જુઓ, આપણને એક વસ્તુ ખ્યાલ છે કે V આવૃત્તિ, મૂળભૂત આવૃત્તિની અહીંયા વાત કરી છે. મૂળભૂત આવૃત્તિનું એક સૂત્ર આપણને ખ્યાલ છે, મૂળભૂત આવૃત્તિ. મૂળભૂત આવૃત્તિ આવી રીતે કહી શકાય, તાર માટે આવી રીતે દર્શાવી શકાય. સ્થિત તરંગો ઉત્પન્ન થતા હોય તો F બરાબર n/2L. હા કે ના? મૂળભૂત હોય n બરાબર તો 1 જ લેવાનું થશે. તો F નું સૂત્ર આવું થઈ જશે 1/2L. n બરાબર 1 લીધું. રેડી? V એટલે ઝડપ. તો તરંગ ઝડપ છે એ તાર માટે કયું સૂત્ર આવે? T/μ આવે કે ન આવે? રેડી? તો આના ઉપરથી એવું કહી શકાય કે જે આવૃત્તિ છે એ કોના સમપ્રમાણમાં છે? તણાવ બળના સમપ્રમાણમાં છે. કહેવાય? અચ્છા, તો બે બાજુ જો વર્ગ કરી નાખીએ તો આવૃત્તિનો વર્ગ ચલે છે, તણાવ બળ થઈ જશે. અને બ્લોક જ્યારે લટકાવેલો હોય તો તારમાં તણાવ બળ છે એ કોને કારણે હશે? તારમાં તણાવ બળ. તારમાં તણાવ બળનું કારણ બ્લોકનું દળ જ હશે, બીજું કાંઈ નહીં. અહીંયા તારનું દળ છે એ આપણને આપેલું નથી. તારનું દળ ન આપ્યું એટલે તાર છે એ આપણે કેવો ધારવાનો થાય? તાર છે એ કોઈ એનું દળ નથી, એવો દળ રહિત તાર ધારવાનો થાય. અહીંયા દળ છે આપણને એમ બ્લોકનું આપેલું છે, મતલબ એનું વજન થઈ ગયું. એ જે વજન છે, વજન બળ છે, એ જ તણાવ બળ થશે. તો તણાવ બળ T એટલે બીજું કઈ નહીં, વજન બળ થશે. રેડી? તો એવું કહી શકાય કે T ચલે છે, અથવા T = ω ચલે છે. શું? T = W થઈ જશે, વજન બળ. રેડી? એટલે વજન બળ છે.
તો અહીંયા શું થઈ ગયું? એફ સ્ક્વેર ચલે છે ડબલ્યુ થઈ ગયું. આ વસ્તુ એક ખ્યાલ આવી ગઈ. રેડી? હવે જ્યારે આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત તમને કદાચ ખ્યાલ હોવો જોઈએ. આવૃત્તિ બદલે તો વજન બદલતું હશે. વજન બદલે કેમ કે વજન છે કે એના ઉપર આધાર રાખે, ગુરુત્વાકર્ષણ બળ ઉપર તો આધાર રાખે જ છે. પ્લસ જ્યારે પાણીમાં તમે ઓબ્ઝર્વ કર્યું છે, જ્યારે આપણે પાણીમાં જઈએ ત્યારે આપણને થોડુંક આમ હળવું મહેસૂસ થાય. હા કે નહીં? હવા કરતા પાણીની અંદર થોડુંક હલકું મહેસૂસ થાય. એ હલકું મહેસૂસ થવાનું કારણ શું? હળવું મહેસૂસ થવાનું કારણ શું? કેમ કે પાણી છે એ આપણને ઉત્પ્લાવક બળ લગાડતું હોય. જ્યારે ગહેરા પાણીમાં આપણે હોય, ત્યારે ઊંડા પાણીમાં હોય ત્યારે ઉત્પ્લાવક બળ લગાડે, અને ઉત્પ્લાવક બળને કારણે આપણું વજન છે એ અચળનો રે બદલી જાય છે. રેડી? આર્કિમિડીઝનો સિદ્ધાંત છે એટલે વજન છે એ બદલશે. તો F1 સ્ક્વેર ચલે છે ω1 એવું લખી શકાય. W1 સોરી, W છે દળ વજન બળ છે W1, અને F2 ચલે છે W2 કહી શકાશે. એવી રીતે F3 સ્ક્વેર ચલે છે W3 કહી શકાશે. કેમ કે 3 પ્રકારની અલગ અલગ આવૃત્તિ હોય તો 3 પ્રકારના વજનમાં ફેરફાર થયો હશે. આ ખ્યાલ આવ્યો? બરાબર છે? ઓકે. હવે આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ આપણે દ્રવ્યની જો ઘનતા મેળવવી હોય તો હવામાં બ્લોકનું વજન અને પાણીમાં બ્લોકના વજનનો ઘટાડો એ લેવું પડે. શું લેવું પડે? આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ આર્કિમિડીઝનો સિદ્ધાંત આમ બચપનમાં ભણી ગયા આપણે. આર્કિમિડીઝે શું કીધું હતું કે કોઈ પણ પ્રવાહીમાં કોઈ બ્લોક ડુબાડવામાં આવે તો એનું જેટલું દળ હોય ને એમાં થતો ફેરફાર એ પાણી જેટલું બહાર નીકળવું હશે એના વજન, એનું જે કદ હોય અને એનું વજન હોય બે એક સરખું હોય. આવો આર્કિમિડીઝનો સિદ્ધાંત હતો. આપણને ખ્યાલ હોવો હશે. એના ઉપરથી જ આ ઘનતાનું સૂત્ર આવ્યું છે. ઓકે. હવે આ ચલે છે એ દૂર કરવું હોય તો કંઈક અચળાંક મૂકી શકાય. તો આપણે ડાયરેક્ટ અચળાંક વાળું જ મૂકી દઈએ. જો અચળાંક મૂકવો હોય તો અચળ છે દાખલા તરીકે કે ધારી લઈએ તો અહીંયા ઇક્વલ ટુ કે મૂકી દઉં. ઇક્વલ ટુ કરવું હોય તો કે, અહીંયા ઇક્વલ ટુ કરવું હોય તો કે મૂકી દેવાય. રેડી? આ થોડુંક અલગ તમને જણાશે પણ આમાં અઘરું નથી, કંઈક અલગ છે. આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ દ્રવ્યની વિશિષ્ટ ઘનતા એટલે બીજું કાંઈ નથી, દ્રવ્યનું વજન છેદમાં પ્રવાહીમાં એટલે કે પાણીમાં, અહીંયા તો પાણીમાં વજનનો ફેરફાર. તો હવામાં વજન કેટલું હતું? જ્યારે પદાર્થ છે એ હવામાં હતો ત્યારે વજન છે એ આપણે આવૃત્તિ મુજબ W1 લઈ શકીએ, અને જ્યારે પ્રવાહીમાં ગયો, પાણીમાં ગયો ત્યારે વજનમાં ફેરફાર શું થયો? મતલબ વજન ઘટે જ છે, સ્વાભાવિક છે, વજન ઘટવાનું છે. તો વજનનો ઘટાડો તમે કહી શકો. તો એ થશે આપણી દ્રવ્યની વિશિષ્ટ ઘનતા. એના બરાબર તમે લખી શકશો દ્રવ્યનું વજન. તો દ્રવ્યનું વજન એટલે કે શરૂઆતમાં વજન W1 હતું ભાઈ, હા કે ના? તો એવું કહી શકાશે W1 છેદમાં પાણીમાં ગયો તો ફેરફાર કેટલો થયો? તો પેલા W1 હતો, પાણીમાં ગયો W2 થઈ ગયું. તો ફેરફાર એટલે W1 માઇનસ W2 કેવા હે? પાણી માટે જો આ હતું આપણે લીધું હતું, આ પાણી માટે છે, આ પાણી માટે છે, આ પ્રવાહી માટે છે. રેડી? જો પ્રવાહીની અંદર આવૃત્તિ કેટલી હતી? F3 હતી. તો W3 છે એ પ્રવાહીનું થયું, અને પાણીમાં F2 હતી તો W2 છે એ પાણીનું થયું. તો આવું થશે. ઓકે. આને આપણે રિપ્લેસ કરી શકીએ W ને. તો W ની જગ્યાએ તમે F1 સ્ક્વેર K લખી શકો ને. તો ઉપર નીચે તમે K વડે ગુણો ને ભાંગો તો આવું થઈ જાય KW1 છેદમાં KW1 માઇનસ KW2. રેડી કે નહીં? તો આ શું થઈ જશે? F1 છેદમાં F1 નો સ્ક્વેર KW1 એટલે શું લખી શકાય? F1 નો સ્ક્વેર, અહીંયા F1 નો સ્ક્વેર માઇનસ F2 નો સ્ક્વેર. આ થઈ ગયું એનું દ્રવ્યની ઘનતા. એક સૂત્ર પૂરું. રેડી? બીજું આપણને પૂછ્યું છે કે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા. હવે આ વિશિષ્ટ ઘનતા શબ્દ જે છે ને એ કેના જેવો છે? તો કે પ્રવાહીની તમારે દળની કમ્પેરિઝન કરવાની કોની સાથે? પાણીના સાથે. તો પાણીમાં બ્લોકના વજનમાં થતો ઘટાડો, પ્રવાહીમાં બ્લોકમાં વજનમાં થતો ઘટાડો અને પાણીના બ્લોકમાં થતો વજનનો ઘટાડો. આ બેના ઉપરથી આપણને ખબર પડે પ્રવાહીની વિશિષ્ટ ઘનતા. એક પ્રકારનું સૂત્ર છે આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ, આમાં બીજું કંઈ છે નહીં. રેડી? એટલે આ યાદ રાખવું હોય તો યાદ પણ રાખી શકાય. પ્રવાહીમાં વજનનો ફેરફાર.
અને છેદમાં પાણીમાં વજનનો ફેરફાર. તો પ્રવાહીમાં વજનનો ફેરફાર એટલે કે તો કે પેલા વજન W1 હોય, પ્રવાહીમાં આવે એટલે W2 થઈ જાય, તો બેનો ફેરફાર એટલે બેની બાદબાકી લેવાની થાય. પ્રવાહી માટે આપણે પ્રવાહી માટે W3 વાપરશું એટલે W3 થશે. અને પાણીમાં શું થાય? W1 - W2 ફેરફાર ખબર પડી? ફેરફાર એટલે એક પ્રકારનો ઘટાડો જ છે અહીંયા. તો W1 હવામાં હતું ત્યારે પ્રવાહીમાં ગયું તો W3, તો ફેરફાર જો હોય તો બેની બાદબાકી. પ્રવાહીમાં પછી પાણીમાં જશે તો પાણીમાં હવામાં પેલા W1, પાણીમાં હોય તો W2, બેની બાદબાકી. રેડી? ઉપર નીચે k વડે ગુણો તો આવું કહેવાય કે W1 - k W3 છેદમાં k W1 - k W2. તો શું આવી જશે? k W1 છે અને આપણે શું કહી શકીએ? F1 સ્ક્વેર કહી શકીએ. આ થઈ જશે F2 સ્ક્વેર, F3 સ્ક્વેર, W3 છે એટલે, અને છેદમાં F1 સ્ક્વેર - F2 સ્ક્વેર. રેડી? એટલે એક થોડોક અલગ પ્રકારનો સિદ્ધાંત હતો એટલે આપણે અહીંયા સમજ્યા. આર્કિમિડીઝનો સિદ્ધાંત છે કે ઘનતા મેળવવા માટે અથવા દળ મેળવવા માટે વજનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ આ બે સૂત્ર થશે. આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ દ્રવ્યની વિશિષ્ટ ઘનતા જ્યારે જોવી હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરશું, દ્રવ્યનું વજન અને પાણીમાં વજનમાં થતો ફેરફાર અથવા તો ઘટાડો, અને પ્રવાહીની વિશિષ્ટ ઘનતા જ્યારે જોતી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકે. મતલબ આવૃત્તિ અને ઘનતા સાથે શું સંબંધ છે એવું સંબંધ આપણે જોવો હોય તો આ સૂત્ર રચી શકાય. એક પ્રકારનો કન્સેપ્ટ છે, કદાચ ન પણ પૂછાય પણ તમને ક્યાંય આડો આવે તો આપણને ખ્યાલ રહે એટલા માટે. રેડી? ઠીક છે, નોંધી લેશો. એના પછી એક પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. MCQમાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાય છે અને એકદમ સહેલો છે પણ ભૂલ પડવાની શક્યતાવાળો પ્રશ્ન છે. જો ક્લોઝ પાઇપની દ્વિતીય ઓવરટોન અને ઓપન પાઇપનો તૃતીય ઓવરટોન સમાન છે તો બંને પાઇપનો ગુણોત્તર શોધવાનો કીધો છે. પાઇપની લંબાઈનો ગુણોત્તર, પાઇપનો ગુણોત્તર નહીં, પાઇપની લંબાઈનો ગુણોત્તર, પાઇપની લંબાઈનો ગુણોત્તર શોધવાનો કીધો છે. હવે ખાસ ધ્યાન રાખજો, ક્લોઝ પાઇપની વાત છે. ક્લોઝ પાઇપ અને એમાં દ્વિતીય ઓવરટોન, બંધ નળી, ક્લોઝ પાઇપ એટલે બંધ નળી, એમાં દ્વિતીય ઓવરટોન ક્યારે રચાય? તો પેલા મૂળભૂત હોય, પછી મૂળભૂત એટલે કે પ્રથમ. હવે ક્લોઝમાં દ્વિતીય નો આવે, દ્વિતીય હાર્મોનિક નો આવે, ડાયરેક્ટ તૃતીય હાર્મોનિક આવે, તૃતીય આવૃત્તિ આવે, ત્રીજી આવૃત્તિ આવે, જેને આપણે પ્રથમ ઓવરટોન કહી. રેડી? પછી ત્રીજી પછી સીધી કઈ આવે? પાંચમી આવે. એ પાંચમી હાર્મોનિકને આપણે શું કહી? દ્વિતીય ઓવરટોન કહી. ખાસ ધ્યાન રાખજો, ભૂલ પડવાની શક્યતા વાળું છે. એટલે પાંચમી, રેડી ને? પાંચમી એટલે ત્યાં આવૃત્તિનો ગુણોત્તર શું થાય? તો ક્લોઝ પાઇપ માટે આવૃત્તિ આવું લેતા હતા 2n-1 v ના છેદમાં 4l. આ કે ના? ખ્યાલ આવે? ઓકે. હવે દ્વિતીય ઓવરટોન એટલે ત્રીજું લેવાનું થાય. તૃતીય આવૃત્તિ હોય ને, ત્રીજી વસ્તુ, પેલી મૂળભૂત, બીજી પ્રથમ નો, પ્રથમ પછી ડાયરેક્ટ તૃતીય આવે, તૃતીય પછી સીધી પંચ આવે એટલે અહીંયા 5 આવે. n બરાબર 3 મૂકો એટલે 5 આવે. રેડી? એટલે f બરાબર થશે 5v ના છેદમાં 4l. આ પંચમી આવૃત્તિનું એમ કહેવાય. તો બે આવૃત્તિ ઓવરટોન સમાન છે એટલે આવૃત્તિ સમાન જેમ જ થયું ને, ઓવરટોન સમાન એટલે આવૃત્તિ સમાન, તો આ f થયું. હવે ઓપન માટે શું થશે? ઓપન માટે ઓપનનો તૃતીય ઓવરટોન એટલે n બરાબર કેટલું લેવાનું થાય? 4 લેવાનું થાય. કેમ કે પેલી વાત તો રિપીટ ન થાય, પેલી વાત તો મૂળ હોય, પછી દ્વિતીય, તૃતીય, ચતુર્થ. રેડી? તો ચતુર્થ એટલે ત્રીજી ઓવરટોન થાય, કેમ કે ઓપન પાઇપમાં ક્રમમાં જ ચાલે છે, આમાં એકી સંખ્યા આવે, આમાં તો ક્રમમાં જ ચાલે. એટલે અહીંયા f નું સૂત્ર કયું આવશે? f બરાબર nv ના છેદમાં 12. n ની જગ્યાએ 4 મૂકો તો f બરાબર શું થાય? 4v ના છેદમાં 12. ખ્યાલ આવ્યો? હવે એમ કે છે કે અહીંયા લંબાઈ બેની અલગ અલગ, હા, તરંગ લંબાઈ બેની અલગ અલગ છે. તરંગ ઝડપ છે એ બેમાં સમાન રહેશે, તરંગ ઝડપ છે એ સમાન હશે, આવૃત્તિ સમાન છે, તો બેની આવૃત્તિને સરખાવી દઈએ. f બરાબર f, ઓવરટોન સમાન એટલે આવૃત્તિ સમાન. ખ્યાલ આવે? રેડી? તો 5v છેદમાં 4l1 અને અહીંયા 4v છેદમાં 2l2. તો vv કેન્સલ,
રેડી? બીજું કંઈ કેન્સલ ન થાય તો થશે L1 અને L2 નો ગુણોત્તર લેવાનો છે તો 5/4. આ L1 ને ઉપર લઈ જાઓ, 4 નીચે આવે તો 4 નીચે એટલે ગુણાકારમાં 4 ઉપર 2 ઇક્વલ ટુ L1/L2 છેદે ઉડાડી શકો, અહીંયા વાંધો નહીં. L1/L2 બરાબર શું થશે? જો આ 2 ઉડે, 2 છેદ ઉડે, 4 દુ 8, 5/8. ખ્યાલ આવ્યો? L1/L2 છે ગુણોત્તર કેટલો થશે? 5/8 થશે. આ બે લંબાઈના પાઇપનો ગુણોત્તર થઈ ગયો. ધ્યાન રાખવાનું, દ્વિતીય ઓવર્ટન તમે યાદ રાખેલું હોય તો વાંધો ન આવે કે દ્વિતીય ઓવર્ટન એટલે 5મી આવૃત્તિ, અથવા n બરાબર શું મૂકવાનું થાય? 3 મૂકવાનું થાય. n બરાબર 3 મૂકો તો 3 દુ 6 -1 5 તોય આવી ગયું. અને જ્યારે આમાં એમ કે તૃતીય ઓવર્ટન એટલે એક આગળનું હોય એટલે 4 મૂકવાનું થાય. રેડી? તો અહીંયા 4 આવે, n બરાબર 4. ઠીક છે? સરસ. હવે એમ કે છે એના જેવો જ પ્રશ્ન છે, ખાલી થોડોક વર્ડ ચેન્જ કર્યા છે કે ઓપન પાઇપની ત્રીજી હાર્મોનિક એટલે આમાં ઓવરટોન નથી કીધો, n બરાબર 3 જ લેવાનું થશે. ઓપન પાઇપ હોય તો f બરાબર 3v/2l. રેડી? અને ક્લોઝ પાઇપની મૂળ આવૃત્તિ પૂછી છે તમને, તો મૂળ એટલે કે 1 લેવાનું થાય. n બરાબર 1 મૂકો તો શું થઈ જશે? 2 - 1 એટલે 1, તો v/4l2. અહીંયા લંબાઈ L1, અહીંયા લંબાઈ L2. આવૃત્તિઓ સમાન છે તો લંબાઈનો ગુણોત્તર કેટલો? તો સમાન આવૃત્તિ કરી નાખો. 3v/2l1 બરાબર v/4l2. vv કેન્સલ. રેડી? 3/2 4 ઉપર L1/L2. L1 અહીંયા જાય, L2 તો છે જ, 4 સામે આવી જાય, 2 ઉડે તો L1/L2 બરાબર શું થઈ જશે? 6/1. L1/L2 બરાબર શું થઈ જશે? 6/1. રેડી? તો આ પ્રકારના પ્રશ્નો છે MCQ માં આવી શકે છે. ચાલો નોંધી લેજો. નેક્સ્ટમાં આપણે બીજા વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ કરશું. આના જેવા પ્રશ્નો છે એ આપણે તમને PDF સ્વરૂપે મોકલાવાના છે, તો એ તમે જાતે સોલ્વ કરી શકશો. ઠીક છે? ચાલો મળીએ.